23 ડિસેમ્બર આજના દિવસે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે। શા માટે ઉજવણી કરવામાં આવે છે? તો આજના દિવસે ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ છે, એટલા માટે આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે। હવે એની શરૂઆત વર્ષ 2001 થી કરવામાં આવી છે। શા માટે કરવામાં આવી છે તો એની વાત કરીશું। તો ચૌધરી ચરણસિંહજી એક પોતે ખેડૂત પરિવારમાંથી આવતા હતા। તેમને ધરતીપુત્ર તથા ખેડૂતોના મસીહા તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું। લોકો એમને એ નામથી ઓળખતા હતા। તેમણે ખેડૂતોના હિત માટે અનેક મહત્વપૂર્ણ સુધારા લઈ આવ્યા હતા, એટલા માટે જ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેમણે તેમના વડાપ્રધાન કાળ દરમિયાન ખેડૂતો માટે નીતિઓ અને કૃષિ ક્ષેત્રના બિલો ઘણા રજૂ કર્યા હતા। તેમણે જમીન સુધારણા પર ભાર મૂક્યો, ખેડૂતોને મદદ કરવા માટે જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમણે ખેડૂતોને શાહુકારોના શોષણમાંથી બચાવવા માટે દેવમુક્ત બિલ પણ રજૂ કર્યું હતું। તો આ કારણસર આપણે આજે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરીએ છીએ। જો તમે ખેડૂત પુત્ર છો તો પ્લીઝ આ માહિતી પણ દરેક ખેડૂત પુત્ર સાથે શેર કરજો। થેન્ક યુ। જય હિન્દ।